જામનગર શહેરમાં આજે પાણી પર કાપ લાગુ થશે. સફાઈ, રિપેરિંગ અને શિફ્ટિંગની વિવિધ કામગીરીના લીધે શહેરના 4 ઝોનમાં પાણી વિતરણ આજે બંધ રહેશે. શહેરના 40 ઝોનમાં વિવિધ સોસાયટીઓમાં અંદાજે 60,000થી પણ વધુ વસ્તીને આજે પાણી નહીં મળી શકે. વોટર વર્ક્સ શાખા દ્વારા વિવિધ તકનીકી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સમર્પણ ESR ખાતે મુખ્ય પાઇપલાઇન શિફ્ટિંગ, BDESR ખાતે સંપ સફાઈ અને ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડા ફ્લો મીટર ફિટિંગ કામ કરવામાં આવશે. પ્રથમ દિવસે અસરગ્રસ્ત ઝોનમાં પાણી પુરવઠો સ્થગિત રહેશે. ત્યારબાદ બીજા દિવસે નિયમિત રૂટીન મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. આજરોજ તારીખ 24/2/26ના રોજ જામનગર શહેરમાં વોટર વર્ક શાખા દ્વારા પાણી કાપ 4 ઝોનમાં રાખવામાં આવેલ છે. મુખ્યત્વે કામગીરી એમાં દિગ્જામ સર્કલ ટાંકો એટલે કે સમર્પણ ઝોનમાં જૂનો સમ ડિમોલિશ કરવાનો હોવાથી પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી કરવાની છે. તેમજ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડાનું ફ્લો મીટર લગાવવાનું છે. તેમજ BDESR ખાતેનો સંપ સફાઈ કરવાનો છે. આ બધી કામગીરીના લીધે ખીજડીયા ખાતેથી મુખ્ય પાઇપલાઇન 1100 mm ડાયાની બંધ કરવાની થાય છે. એ માટે શહેરમાં જે પાણી એમાંથી મેળવે છે સમર્પણ ઝોન, સોલેરિયમ ઝોન, નવાગામ ઝોન અને બેડી ઝોન વિસ્તારોમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. અંદાજે 60,000 જેટલી વસ્તીને આ પાણી વિતરણમાં અસર પહોંચશે અને બીજે દિવસથી આ કામગીરી પૂર્ણ થાય એટલે બીજે દિવસથી રાબેતા મુજબ રૂટીન સમયે પાણી તમામને મળી જશે.